ગુજરાતના મોટાભાગના જે ધાર્મિક નેતાઓ છે, કથાકારો, તો એમની સાથે સારા સંબંધો રહ્યા છે. આવા જ એક સંબંધો હતા આસારામ બાપુ સાથે, કે જે અમદાવાદના મોટેરામાં એમનું આશ્રમ હતું, અને ગુજરાતમાં બીજી ઘણી જગ્યાએ પણ આશ્રમ હતો, સુરત અને ઉત્તર ગુજરાતમાં પણ. તો આ એમની સાથે ઘણા સારા સંબંધો હતા. અને હવે એ આસારામના સંબંધો પૂરા થયા છે, અને એમણે કહ્યું હતું કે હું આસારામનો નરેન્દ્ર મોદી છું, એવું એમણે ત્યાં આશ્રમમાં જઈને કહ્યું હતું. પરંતુ આસારામનો જે મોટેરા આશ્રમ છે, હવે એના પર બુલડોઝર ફરી રહ્યું છે, તોડી પાડવાનો છે આશ્રમ. અને એટલા માટે આજે આપણે વાત કરી છે કે નરેન્દ્ર મોદી જે વાત કરતા હતા કે હું આસારામનો છું, અને જ્યારે એ જરૂર પડતી ત્યારે આસારામ પાસે ચૂંટણીના પહેલા જતા પણ હતા. એ જ્યારે મુખ્યપ્રધાન થયા ત્યારે કેશુભાઈને લઈને પણ ગયા હતા, એ પહેલા પણ અનેક વખત ગયા હતા. તો આ પાખંડી આસારામ અત્યારે જેલમાં છે, ઘણા બધા એમની સામે કેસ થયેલા છે. આ આશ્રમના લગભગ 32 જેટલા બાંધકામો તોડી પાડવામાં આવશે, બુલડોઝર ફેરવી દેવામાં આવશે. લગભગ એની કિંમત 500 કરોડ રૂપિયા જેવી થાય છે. આવા 32 જેટલા ગેરકાયદેસર બાંધકામો છે એમની. મૂળ તોડવા પાછળનું કારણ એ છે કે નરેન્દ્ર મોદી અહીંયા કોમનવેલ્થ ગેમ રમાડવા માંગે છે, અને જો એ સારી રીતે પાર પડશે તો પછી ઓલિમ્પિક પણ આવી શકે છે. હજુ કંઈ સત્તાવાર નથી.